हेलो फ्रेंड्स, तो कैसे आप सब? बढ़िया ना? तो आज एक बार फिर से हमारे वीडियो में स्वागत है आपका। तो आज हमारा जो बालाराम के पास में जो लोकेशन है उजानी, तो ये लोकेशन नया है, तो आज हम वहाँ जा रहे हैं। तो आपको दिखाएंगे नई लोकेशन। मेरे लिए भी नई लोकेशन है, बहुत लोग जाते हैं लेकिन मैं ज़्यादातर गया नहीं वहाँ पर, तो आज पहली बार जा रहा हूँ। तो वीडियो के साथ बने रहना। हाँ तो फ्रेंड, हम चल पड़े हैं चड़ोतर से। तो अभी हमारा जो चड़ोतर के आगे थोड़ा देवपुरा गांव है, तो वहाँ से हमारा भी एक फ्रेंड आ रहा है, तो उसको पिकअप करना है, फिर आगे निकलेंगे। हाँ हेलो फ्रेंड्स, तो मैं આવી ગયા છું અમારા રોહનભાઈના ઘરે। તો અહીંયા જે હા તો ફ્રેન્ડ, ફાઇનલી અમે અમારા રોહનભાઈને ઘરેથી ઉઠાવી લીધા છે ગાડીમાં। તો અત્યારે અમારા સાથે જ છે। તો હવે અમે પ્રસ્થાન કરી રહ્યા છે જ્યાં અમે જવાનું છે ત્યાં। તો વિડીયો સાથે બન્યા રહેજો। આપણે જો આયા આ કઈ ગામ આલા? હા હા ચિત્રાણી, જોરથી બોલ। ચિત્રાસણી। હેલો ફ્રેન્ડ, તો અમે ચિત્રાસણી આવી ગયા છો। અહીંયાથી કેટલા કિલોમીટર છે ફ્રેન્ડ? તો હવે શાયદ 5-10 કિલોમીટર જ છે। તો અમે આવી ગયા છો, વિડીયો સાથે મળ્યા રહો। તો અમે જલ્દી આપણે ક્યાં જવાનું? ઉજાણી। ઉજાણી પહોંચી જઈશું। इन हवाओं को, इन घटाओं को मोड़ लाऊंगा मैं। हो तुम जो कह दो तो चांद तारों को तोड़ लाऊंगा मैं। इन हवाओं को, इन घटाओं ચાલે જો હું રીડિંગ ટાઈમ પર ચડાવી દઉં। કેમ ખબર હે? મેન તો બ્લોગર જી કર્યો તો આવ્યો હોય ફાયદો એનો, આપણે તો બધું નુકસાનમાં આવે। 800 તાર ફોન નું જાવું કાજી 800 ઊંચો ને ઊંચો પણ નહીં મોબાઈલ ગમે તે આપણે તો ફોટા પડાવી મતલબ જ્યાં રિઝલ્ટ સારું આવે। दोनों के दोनों आईफोन है तो उसी में कोई वांधा नहीं है, पर उनको अलग है, उनको अलग है सेटिंग में क्या है। हेलो फ्रेंड्स, तो फाइनली અમે આવી ગયા છો ઉજાણી। તો ટિકિટના તો 40 રૂપિયા છે। અમે 4 ટિકિટ લીધી, 4 જણા હતા। એમનો અમારો ખર્ચો અમારા મોટા ભાઈ અક્ષય આપશે। બહુ દિલદાર માણસ છે। તો હાલ અમે અંદર ફરી રહ્યા છે, વિડીયો દેખજો પૂરું।
અમારો કેવો લાગ્યો વ્લોગ તો લાસ્ટમાં કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો. કોણ હૈ તું હૈ હા તો દિશાથી હા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો લોકેશન સરસ મજાની લોકેશન છે. હાલમાં તો ઉપર વાદળા પણ મસ્ત મસ્ત છે બંને. હા તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો લોકેશન તો સરસ મજાની છે. પાછળ વાદળા બદલા પણ મસ્ત છે. તો અહીંયા ફોટા પડાવવા હોય તો જગ્યા પણ મસ્ત છે. નંબરના ચશ્મા કોણ હાચવે લેડો તો ભાઈ કોઈ ના પડાવવા તો તમે એટલે બધું પૂછતા હતા પડાવાય લે પાડ કે વાદળા મસ્ત આવેલા છે. બધું દેખાય મન કશું નહીં વાદળો તો ખાલી અમુકન તો કહું હોય કોઈ તો બોકડાઈ આ બટરફ્લાય આવે ને એવું થોડો બાડી વાદળો તો જો ખાલી એના માટે આમાં ભોય જવું પડે. તો ઉજાણીનો ફ્રેન્ડ આ સરસ મજાનો પોઈન્ટ છે. અહીંયાથી ટોટલ લોકેશન દેખાય છે. તો અહીંયા મસ્ત સરસ મજાનો પોઈન્ટ છે. તો જોઈ શકો છો કમ્પ્લીટ બધું દેખાય છે અહીંયાથી ટોટલ એરિયા. હલો ફ્રેન્ડ્સ તો ફરતા ફરતા અમે નીચે આવી ગયા છો. તો હવે નીચે ફરવાનું છે. સરસ મજાની જગ્યા છે. તો તમે જોઈ શકો છો લોકેશન. એ તંબુમાં હું તંબુ મે બબ્બુ હા તંબુ મે બબ્બુ તો જો ભાઈ લપકો કરો પછી શું થાય? આ રીતના જ હેડતો ઈ રે આ રીતના જ હેડતો આ તું હેડી પાછળ મોબાઈલ રાખી એ તો ભાઈ ઓમ તાણી થઈ હા સેમ વાહ 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 એનો જમાયાનો જીવો જ છે ના પાડી દે. હેલો ફ્રેન્ડ્સ તો અમે ફરતા ફરતા નવી લોકેશન પર આવી ગયા છો. અહીંયા તો બહુ વિશાળ જગ્યા છે યાર. તો ફોટા પડાવવાની પણ બહુ મજા આવે છે. એવી જગ્યાએ ઉજાણી જેવું નામ છે પણ એવી લોકેશન પણ છે મસ્ત સરસ મજાની. તો ફરી રહ્યા છે ફોટા પણ પાડી રહ્યા છે અમે ફ્રેન્ડ. હું તો પહેલી વાર આવ્યો છું. ફાઇનલી ફ્રેન્ડ અમે અંદર બધી જગ્યા ફરી રહ્યા છીએ. તો હવે થોડા થાકલો લાગ્યો છે તો હવે ઘરે જઈ રહ્યા છે. તો અમારો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો વિડીયો કેવો લાગ્યો તમને લોકેશન કેવી લાગી તો કોમેન્ટ એન્ડ લાઈક જરૂર કરજો અને શેર પણ કરતા રહેજો. તો આવા નવા વ્લોગ નવા દેખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય.